નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. દર્શક મિત્રો, આજે સોમ પ્રદોષ છે. આજના દિવસે કેવી રીતે પૂજા કરવી, આજનું વ્રત શું છે, એ તમામ વાત કરીશું. સાથે જ આજનું દિન વિશેષ, પંચાંગ અને રાશિ ભવિષ્ય તો ખરી જ, સાથે સાથે તમારા જે પ્રશ્નો છે એ પણ તમે ફોન કરીને તેનું નિરાકરણ મેળવી શકો છો. આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે જ્યોતિષ આચાર્ય મુકુંદ પંડ્યા. મુકુંદભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. આજે સોમ પ્રદોષ છે, તેની વાત કરજો, સાથે સાથે તમામ પૂજા વિધિ પણ જણાવજો. પરંતુ શરૂઆત કરી લઈએ આજના પંચાંગથી. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, મનનો કારક ગ્રહ ચંદ્રમા. ચંદ્રમા એની ઉપાસના આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતી હોય છે. ને એવું કહેવાય છે કે ભગવાન શિવના મસ્તક ઉપર ચંદ્ર બિરાજમાન છે. દર મહિનાની અંદર 2 પ્રદોષ આવતા હોય અને આ પ્રદોષની પૂજા આપણા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે. તો મનની સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો, સુખ શાંતિને લગતી તમારે સમસ્યાઓ છે, તમારા જીવનમાં સંતાન સુખને લગતી સમસ્યા છે, તો દર્શક મિત્રો, આજનો દિવસ ઉત્તમ છે. અને એટલા માટે આજે આપણે વાત કરવાના છીએ સોમ પ્રદોષના વ્રત વિશે, અને સાથે સાથે વાસ્તુના નાના ઉપાયો વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 17/11/2025 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે. કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની આજે ત્રયોદશી કહેતા 13ની આજે તિથિ છે. ચિત્રા નામનું આજે નક્ષત્ર છે. આયુષ્યમાન નામનો આજે યોગ છે. ગર નામનું આજે કર્ણ છે. અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ. આજે બપોરે 3:34 સુધી કન્યા રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. ત્યારબાદ ચંદ્રમાનું ભ્રમણ તુલા રાશિની અંદર રહેશે. એટલે આજે બપોરે 3:34 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ખાસ કરીને જોવા જઈએ તો કન્યા રહેશે, ને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. મુકુંદભાઈ, આજનું દિન વિશે શું રહેવાનું છે? વત્સલભાઈ, તમે શરૂઆતમાં વાત કરી એમ આજે આપણે વાત કરવાના છીએ સોમ પ્રદોષ વિશે. એવું કહેવાય, મન ચંગા તો કથરોટ મેં ગંગા. અને એટલા માટે દર્શક મિત્રો, જયારે મનની શુદ્ધતા હોય, મન આપણું મજબૂત હોય, ત્યારે આપણે આપણા જીવનની અંદર દરેક સમસ્યાઓ, દરેક તકલીફોમાંથી રાહત મેળવી શકતા હોઈએ અને લાભ પણ મળતો હોય છે. દર્શક મિત્રો, તો ખાસ આજનો દિવસ એ ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. કારણ કે ભગવાન શિવ, ભગવાન શંકરની ઉપાસના એ વિશેષ માત્રામાં લાભદાયી હોય છે. ગઈકાલે જ એક બેનનો પ્રશ્ન આવ્યો, એને કીધું 16 સોમવારનું વ્રત કર્યું, મારો દોરો છે ક્યાંક ને ક્યાંક પડી ગયો, ક્યાંક ખોવાઈ ગયો, તો શું કરવાનું? તો દર્શક મિત્રો, સોમવારનું વ્રત ભગવાન શંકર સાથે પણ જોડાયેલું છે. જે લોકોના લગ્ન ન થતા હોય, લગ્નમાં સમસ્યાઓ આવતી હોય, દાંપત્ય જીવનમાં તકલીફ રહેતી હોય, તો એના માટે પણ ભગવાન શિવની ઉપાસના વિશેષ ફળદાયી છે. જે લોકોને સંતાનને લગતી સમસ્યા છે, સંતાનને લગતી પીડા છે, તો આવા લોકો માટે પણ જો આ વ્રત કરવામાં આવે તો વિશેષ લાભદાયી મળે. હવે દર્શક મિત્રો, ચંદ્ર મનનો કારક છે. એવું કહેવાય, ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્જો જાયત ક્ષોત્રાદ્વાજશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. ભગવાન શિવની ઉપાસના કરવા માટે સોમવારનો દિવસ ઉત્તમ ગણાય છે. ને એટલા માટે આપણે શ્રાવણ મહિનાના સોમવારથી લઈ અને 16 સોમવારના વ્રત સુધીની આપણે અલગ અલગ કથાઓ અને ભગવાન શિવની પૂજા કરતા હોઈએ. પરંતુ દર્શક મિત્રો, દર મહિને જેવી રીતે શિવરાત્રી આવે છે, કારણ કે એવરી મંથ અંધારિયાની અંદર ચતુર્દશી તિથિ, ખાસ કરીને જોવા જઈએ ત્રયોદશી ચતુર્દશી તિથિ હોય છે, ત્યારે શિવરાત્રીનું વ્રત આવતું હોય. પરંતુ દર મહિનાના શુક્લ પક્ષ અને દર મહિનાના કૃષ્ણ પક્ષ, આની ત્રયોદશી તિથિના દિવસે પ્રદોષનું વ્રત કરવામાં આવે છે. અને આ પ્રદોષનું વ્રત કરવાથી આપણા જીવનની અંદર આવતા કષ્ટો, આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ, આ બધી વસ્તુ દૂર થાય છે. ભગવાન શંકર અને માતા પાર્વતીને આ વ્રત સમર્પિત છે. ને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને આજના દિવસની અંદર જો ભગવાન શિવની, મા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે તો આપણા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. એટલા માટે જ રામચંદ્ર ભગવાનને લંકાની અંદર જવું હતું, જીતવી હતી, અને ત્યારે પોતે રામેશ્વર ભગવાનની સ્થાપના કરે છે.
દર્શક મિત્રો, આપણા જીવનની અંદર વિશેષતઃ ભગવાન ભોળિયાનાથ તો એવું કહેવાય કે એટલા ભોળા છે કે ગમે ત્યારે ગમે તે તમે એની ઉપાસના કરો તો અવશ્ય વરદાન આપી દે. અને એ ભોળાનાથની આરાધના, એ ભોળાનાથની પૂજા, એ ભોળાનાથ તમારી દરેક મનોકામનાઓને અવશ્ય સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણે કૈલાસની યાત્રા આપણે જોતા હોઈએ તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે કૈલાસ પર્વતની અંદર એટલે કે ત્યાં આપણે દર્શન કરવા માટે જઈએ તો આપણા કરતા એ ક્યાંક ને ક્યાંક સમય આગળ ચાલે છે. અને એટલા માટે ત્યાં જો તમે થોડોક ટાઈમ રહો તો તમારા વાળ, તમારા હાથ, આ બધાની અંદર તમને ઘણા બધા ફેરફાર જોવા મળે. તો આ બધી વસ્તુ, કારણ કે નખ પણ ક્યારેક ક્યારેક વધી જતો, આવું મેં સાંભળેલું છે. એટલા માટે દર્શક મિત્રો, ભગવાન શિવ દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરે છે. એમાંય આપણું આ સૌરાષ્ટ્ર પ્રદેશ, અને એમાંય આજે સોમવાર, અને એમાંય સોમનાથ મહાદેવ, તો ચંદ્રની ઉપાસના વિશેષ માત્રામાં લાભદાયી હોય છે. અને આજે સોમ પ્રદોષ છે, તો દર્શક મિત્રો, આ સોમ પ્રદોષનું વ્રત કરવું કેવી રીતે? સવારના પોરમાં આપણે વહેલા ઉઠી જ ગયા હોઈએ ત્યારે જ ભવિષ્ય દર્શન કાર્યક્રમ આપણે જોતા હોઈએ. તો આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોતા પહેલા આપણે સ્નાન કરી લીધું હોય, સંકલ્પ લઈ અને આપણે પ્રાર્થના કરવાની કે આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથની હું પૂજા કરીશ, આજના દિવસની અંદર હું વ્રત કરીશ, આજના દિવસની અંદર હું જપ કરીશ, અને એ વ્રત જપ હું ભગવાન શિવને અર્પણ કરીશ. સાંજના સમયે, પ્રદોષ કાળ હંમેશાને માટે સાંજના સમયે હોય, એટલે સાંજના સમયે સૂર્યાસ્તના સમયનો જે સમયગાળો છે, આ સમયગાળાની અંદર તમારે ભગવાન શંકર અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવાની, જેમાં ભગવાન ઉપર પંચામૃત વગેરે વસ્તુઓથી આપણે સ્નાન કરાવવાનું, ભગવાનને બિલીપત્ર અર્પણ કરવાના, ભગવાનને ભોગ અર્પણ કરવાનો. આપણી મનોકામના જે હોય, જે મનોકામના લઈ અને તમે બિરાજમાન થયા છો, એ મનોકામનાની સિદ્ધિ માટે ભગવાન શિવ પાસે પ્રાર્થના કરવાની. દર્શક મિત્રો, અલગ અલગ મનોકામનાઓને પૂર્ણ કરવા માટે અલગ અલગ દ્રવ્ય દ્વારા અભિષેક થતો હોય છે. જેવી રીતે તમારે નાણાકીય સમસ્યાઓ સતાવી રહી છે, પૈસાને લગતી સમસ્યા છે, તો આજે સાંજના સમયે જયારે તમે ભગવાન ભોળાનાથની આરાધના કરો છો, તો શેરડીના રસથી જયારે તમે ભગવાન શિવ ઉપર અભિષેક કરો છો, તો અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિનું વરદાન મળે છે. આપણા જીવનની અંદર કષ્ટો હોય, સમસ્યાઓ હોય, તકલીફો હોય, આ બધી વસ્તુઓને દૂર કરવા માટે દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, આ 5 વસ્તુનું મિશ્રણ કરી અને પંચામૃત દ્વારા જો ભગવાન ભોળાનાથ ઉપર નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ આ મંત્રો દ્વારા વિશેષ માત્રામાં જપ કરવામાં આવે તો પણ અવશ્ય સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ભગવાન ભોળાનાથના અલગ અલગ મંત્ર છે, હરિતારા નામ છે, હજાર કયા નામે લખવી કંકોત્રીને. એટલા માટે આ ભોળાનાથની આરાધના કરવા માટે આપણે અલગ અલગ મંત્રના જપ કરી શકીએ છીએ, અને એ મંત્રના જપ આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. હવે વાત દર્શક મિત્રો સાથે વાસ્તુની પણ કરીએ. સોમ પ્રદોષની પૂજાની વાત કરીએ, સોમ પ્રદોષમાં મંત્ર જપની વાત કરી. હવે આપણે ભગવાન શિવ છે, આ ભગવાન શિવ એની અલગ અલગ મૂર્તિઓ જયારે આપણે આપણા ઘરની અંદર રાખતા હોઈએ ને, ત્યારે એ મૂર્તિઓ પોઝિટિવ એનર્જી પણ આપણને ઉત્પન્ન કરાવડાવે, અને એ મૂર્તિ દ્વારા આપણા જીવનની અંદર ક્યારેક ક્યારેક એવું સ્વરૂપ આપણે જો બિરાજમાન કરી દીધું હોય તો એ સ્વરૂપ દ્વારા આપણા જીવનની અંદર તકલીફ પણ વધી શકે. એક્ઝામ્પલ તરીકે, કોઈ પણ દેવની તમારે મૂર્તિ તમારા ઘરની અંદર સ્થાપિત કરવી છે તો ક્રોધાવસ્થાની મૂર્તિ ક્યારેય તમારે સ્થાપિત નહીં કરવાની. હંમેશાને માટે તમે જ્યારે દેવની મૂર્તિને સ્થાપિત કરો છો તો આશીર્વાદાત્મક સ્વરૂપ હોવું જોઈએ, કે જેની અંદર ભગવાન તમને આશીર્વાદ અર્પણ કરતા હોય, એની આરાધના કરવાથી. કારણ કે આપણે પૂજા કરવા માટે બેસીએ ત્યારે આપણું મન છે શુદ્ધ કરવાનું હોય. મન દ્વારા આપણે જયારે ધ્યાન કરતા હોઈએ તો એ ધ્યાનની અંદર જે મૂર્તિનું આપણે ધ્યાન કરીએ છીએ, એ મૂર્તિ જો આશીર્વાદાત્મક સ્વરૂપની હશે તો તમારી બોડીમાં એક પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થશે, ને એના દ્વારા તમને વિશેષ લાભ મળી શકે. તાંડવ વાળું જે સ્વરૂપ છે ભગવાનનું, એ ક્રોધિત અવસ્થાનું સ્વરૂપ છે, અને એટલા માટે દર્શક મિત્રો, તમારા ઘરની અંદર ક્યારેય પણ ક્રોધિત સ્વરૂપને તમારે બિરાજમાન ન કરવું જોઈએ. આશીર્વાદાત્મક સ્વરૂપ જો તમે બિરાજમાન કરો તો એનાથી વિશેષ લાભ મળી શકે. ભગવાન શંકરની પૂજામાં તમને ખ્યાલ જ હશે કે કુમકુમ નથી ચડાવાતું. એવી જ રીતે જ્યારે તમે ભગવાન શિવની મૂર્તિને તમે સ્થાપિત કરો છો તો શિવ પરિવારને જો તમે સ્થાપિત કરો તો વસ્તુ અલગ છે. ભગવાન શિવની તમે મૂર્તિ સ્થાપિત કરો તો એ મૂર્તિ તમે વિશેષતઃ બની શકે ત્યાં સુધી પૂર્ણતઃ હોવી જોઈએ. ઘણા લોકો શું હોય કે પાછળનો ભાગ
ભાગ ના હોય અથવા અંદરથી પોલી હોય એ ટાઈપની મૂર્તિ બિરાજમાન કરતા હોય, પરંતુ મૂર્તિ હંમેશાને માટે વ્યવસ્થિત તમે રાખો તો એનાથી વિશેષ તમને લાભ મળતો જણાય. ઘણા લોકો પોતાના ઘરની અંદર શિવલિંગને પણ સ્થાપિત કરતા હોય છે અને આ શિવલિંગની રોજને માટે પૂજા કરતા હોય. દર્શક મિત્રો, ભગવાન શિવનું એક સ્વરૂપ છે શિવલિંગ સ્વરૂપ, જે માતા પાર્વતી અને ભગવાન શંકરનું સ્વરૂપ ગણવામાં આવે છે. જ્યારે તમે તમારા ઘરની અંદર આ શિવલિંગને સ્થાપિત કરો છો ત્યારે અવશ્ય એની પૂજા અર્ચના, એના મંત્ર, એના જપ અને એના ખાસ કરીને જેની તકેદારી છે રાખવી તમારે બહુ જરૂરી છે. શિવલિંગને સ્થાપિત કરો તો ખાસ કરીને જે શિવને આપણે શિવલિંગ ઉપર જલ ચડાવીએ અને એ જલ જે જગ્યાએથી પ્રવાહિત થતું હોય એની દિશા સુવ્યવસ્થિત હોવી આ પણ બહુ જ જરૂરી હોય છે દર્શક મિત્રો. અને એટલા માટે જ્યારે આપણા નિયમોનું પાલન કરીએ છીએ તો અવશ્ય એના દ્વારા આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય છે અને વિશેષ લાભ મળી શકે છે. કારણ કે આપણા મંત્રો છે ને, આ મંત્રોની અંદર એક એનર્જી રહેલી છે અને એ એનર્જી પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરે છે અને એ પોઝિટિવ વાઇબ્રેશન તમારા જીવનમાં અલગ અલગ સમસ્યાઓ દૂર કરે છે. એટલા માટે તો પહેલાના જમાનાની અંદર મારણમ, મોહનમ, વશ્યમ, સ્તંભનોચ્ચાટનાદિકમ દરેક પ્રકારના મંત્રો આવતા. એ મંત્રોને આપણા ઋષિમુનિઓએ લોક કરી દીધા. ખબર હતી કલયુગની અંદર આનો દુરુપયોગ પણ થઈ શકે અને એટલા માટે દર્શક મિત્રો, જો કોઈ મંત્રની સિદ્ધિ થઈ જાય તો એ મંત્ર વિશેષતઃ તમારા જીવનની અંદર સારો લાભ આપી શકે છે. જય ગણેશ. એ સોમ પ્રદોષ છે અને આજના દિવસની અંદર જ્યારે સાયંકાલે આપણે સાંજના સમયે જ્યારે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરતા હોઈએ ત્યારે ભગવાન શિવ અને મા પાર્વતી એમાંય ભગવાન શંકરને ધતુરો અર્પણ કરવો જોઈએ. ભગવાન શંકર એમાં જો આપણે શિવલિંગ ઉપર અભિષેક કરતા હોઈએ તો અભિષેક પરિપૂર્ણ થઈ ગયા પછી ભસ્મ અર્પણ કરવી જોઈએ. ભગવાન શંકરને પ્રિય છે બિલ્વપત્ર. અવશ્ય આજના દિવસની અંદર જો સાંજના સમયે આ બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે અને એ સમયગાળા દરમિયાન બિલ્વાષ્ટકમનો પાઠ કરવામાં આવે, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આ ભગવાન શંકરને જયારે બિલીપત્ર અર્પણ કરીએ ને ત્યારબાદ આપણા જીવનમાં જે કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાના નિરાકરણ માટે આપણે ભગવાન ભોળાનાથની જયારે પૂજા કરી, આરાધના કરીને પ્રાર્થના કરીએ છીએ તો અવશ્ય એ ભોળાનાથ આપણી સમસ્યાઓને દૂર કરે છે અને વિશેષ લાભ આપે છે. જય ગણેશ. આપણા ઘરની અંદર વાસ્તુ બહુ મહત્વની વસ્તુ હોય છે. જ્યારે ઘરની અંદર કોઈ પણ ખૂણો દૂષિત થતો હોય ને ત્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય. જેવી રીતે આપણે આપણી ફેસિલિટી વધારતા ગયા એવી રીતે ઘરની અંદર નેગેટિવ એનર્જીનું પ્રમાણ વધતું ગયું. પહેલાના જમાનાની અંદર ઘરની બહાર તમે વોશરૂમ રાખવામાં આવતા, ઘરનું બ્રહ્મસ્થાન ખુલ્લું રાખવામાં આવતું. હવે અત્યારે જમીન પણ ક્યાંક ને ક્યાંક ટૂંકી પડે એટલે લોકો આપણે ફ્લેટની અંદર રહેતા હોઈએ છીએ. હવે ફ્લેટમાં આ બધી વસ્તુઓ પોસિબલ નથી થતી હોતી. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જ્યારે આપણા ઘરનું વાસ્તુ ખરાબ હોય તો જે દિશા દૂષિત છે એ રિલેટેડ આપણા જીવનની અંદર સમસ્યાઓ વિશેષ માત્રામાં પ્રાપ્ત થાય. કારણ કે દરેક દિશા અલગ અલગ તત્વ સાથે જોડાયેલી છે અને દરેક વિદિશા અને દિશાઓ આપણા જીવનની અંદર અલગ અલગ વસ્તુઓ બેલેન્સ કરતી હોય અને અલગ અલગ વસ્તુઓની ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરતી હોય. હવે તમારા ઘરની અંદર બાળક તમારું લગ્નને લાયક છે, માગા નથી આવી રહ્યા, ક્યાંક ને ક્યાંક લગ્નમાં એને સમસ્યાઓનું સર્જન થાય છે તો ઈષ્ટ દિશા એટલે કે પૂર્વ દિશા પણ મહત્વની છે. કારણ કે પૂર્વ દિશા તમારા રિલેશનની દિશા છે, તમારા સંબંધોની દિશા છે. હવે કોઈ પણ વ્યક્તિના માગ આવે તો ક્યાંથી આવે? સોશિયલ સાઇટ્સ ઉપરથી આવે કે પછી તમારા કોઈ સંબંધીઓ દ્વારા આવે, મિત્ર સર્કલ દ્વારા આવે. હવે જ્યારે તમારી હોય તો એ માગા આવવાનું બંધ થઈ જાય છે અને એના લીધે તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. પૂર્વ દિશાની અંદર જો એક પરિવારનો સ્માઇલ કરતો ફોટો રાખવામાં આવે તો એ દિશાની અંદર તમે બેલેન્સ કરી શકો છો અને એના દ્વારા તમારા જીવનની અંદર વિશેષ તમે લાભ મેળવી શકો છો. જય ગણેશ.